નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા। આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે અને જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ન નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો। પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો, જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા। જેને નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે। શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે। ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે। સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ, એ દંડ વસૂલ કરવામાં આવશે।